સાથે કારોબાર થતા જોવા મળી રહ્યા છે, પરંતુ આપણી સાથે નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, અગર માર્કેટની સિચ્યુએશનની અગર જો વાત કરીએ છીએ, ખૂબ જ વોલેટિલિટી આપણને જોવા મળી રહી છે. નો ડાઉટ ઓવરઓલ નિફ્ટીની અગર જો વાત કરશું તો 1000 પોઈન્ટનું આપણને અપડાઉન્સ પૂરી આપણને જોવા મળી રહી છે, પરંતુ છેલ્લા 3 અગર સપ્તાહની વાત કરું છું, એ બહુ નેરો રેન્જ પકડી લીધું છે માર્કેટે. આવી સિચ્યુએશનમાં તમે માર્કેટને કેવી રીતે જોશો? ખાસ કરીને યુએસ તરફથી પણ આપણે જોયા છે ઘણા જ આઉટકમ્સ આવી રહ્યા છે, ઘણા બધા ક્વેશ્ચન માર્ક આવી રહ્યા છે. એક દિવસ પોઝિટિવ સમાચાર, બીજે દિવસે નેગેટિવ સમાચાર, અને હવે તો કરન્સી પણ ત્યાં એક બહુ મોટું હવે ફેક્ટર બની રહ્યું છે, કારણ કે હવે કરન્સીમાં પણ હવે આપણને મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધી સિચ્યુએશનની વચ્ચે તમે માર્કેટને કેવી રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ. સો તમે જેમ કીધું એમ લાસ્ટ 3-4 વીકથી આપણે ઓલમોસ્ટ એક ટ્રેડિંગ રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે. સો અગર આપણે કરન્ટલી નિફ્ટી જોઈએ તો 24,500 અને 600ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. આ ઓલમોસ્ટ 3 વીકના લો પર ટ્રેડ કરી રહ્યા છે. આપણે લાસ્ટ 3 મંથ્સ પહેલા એક સારી રેલી જોઈ હતી, જે એક બોટમ બનાવીને માર્કેટે એક સારી એવી રેલી આપી હતી. તો એનું ટાઈમ કરેક્શન હમણાં કરન્ટલી જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ હજી નેક્સ્ટ 5-10 ડેઝ એક ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન પેન્ડિંગ છે, અને એના પછી આપણે એક સારી એવી મૂવ જોઈ શકીએ છીએ માર્કેટમાં. હવે હું બધા ફેક્ટરની વાત કરું તો કરન્ટલી પોઝિશન સાઇડ એફઆઈઆઈ ની પોઝિશનમાં એ લોકોએ ઇન્ડેક્સ શોર્ટ કરવાનું ઓલરેડી કરી ચૂક્યા છે. તો ઓલમોસ્ટ 1 લાખ કોન્ટ્રાક્ટ દે આર શોર્ટ. અને જ્યારે તમે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની વાત કરી કરન્સીની, તો DXY જે ડોલર ઇન્ડેક્સની આપણે ડિસ્કસ કરીએ તો મે અને જૂન એ એક સિઝનાલિટી ટ્રેન્ડ છે લાસ્ટ 20 યર્સથી. તો આ ફેઝમાં ડોલર ઇન્ડેક્સ જનરલી સ્ટ્રોંગ થતો જોવા મળે છે, વિચ મીન્સ કે ઇમર્જિંગ માર્કેટમાં ક્યાંય ને ક્યાંય તમને એક પ્રેશર મે અને જૂનમાં આઈડિયલી જોવા મળે છે. એ જ આપણે કરન્ટલી જોઈ રહ્યા છે. DXY જેના પ્રીવિયસ લો છે એ હમણાં બ્રેક નથી કરી રહ્યા. જ્યાં સુધી બ્રેક નથી કરતા ત્યાં સુધી મોમેન્ટમ પકડીએ અને જૂનમાં ચાલે જ એવું લાગે છે. ઓવરઓલ અગર આપણે ડિસ્કસ કરીએ તો મને લાગે છે કે જે નિફ્ટીની રેન્જ છે ફોર ધ ટાઈમ બિંગ નીચેમાં એકવાર 24,200 પોસ્ટ આપણી જે આ ઇવેન્ટ છે આરબીઆઈની, એકવાર 24,200 આપણે નીચેમાં લેવલ જોઈ શકીએ છીએ. પછી એક સારું એવું મોમેન્ટમ બની શકે છે ફોર નેક્સ્ટ 1 or 2 months. સો ઓવરઓલ નેક્સ્ટ 7-8 ડેઝ માટે હજી બી સાઇડવેઝ ટુ માર્કેટ થોડું કરેક્શન મોડમાં રહી શકે. જ્યારે આપણે બીજી પોઝિટિવ સાઇન જોઈ રહી છે તો ડિલિવરી જે લાસ્ટ 15 ડેઝમાં આપણે જોઈએ તો ઓવરઓલ CNX 500માં ડિલિવરી વોલ્યુમ્સ સારું એવું પિકઅપ થઈ રહ્યું છે. ઓવરઓલ બધા જ સેક્ટરમાં, સ્પેશિયલી ફાઇનાન્શિયલ અને બેન્કિંગમાં અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ 33% જે લાસ્ટ 15 ડેઝનું વોલ્યુમ છે એ ઓલમોસ્ટ આ એક સેક્ટરમાં થયું છે. અગર હું ઇન્ડસ્ટ્રીયલ અને મટીરિયલ સેક્ટરને બી એડ કરું છું તો ઓલમોસ્ટ 70% ઓફ ધ વોલ્યુમ આ 4 સેક્ટરમાં જ આપણે જોવા મળ્યું છે ડિલિવરી વોલ્યુમ, વિચ મીન્સ કે માર્કેટ ક્યાંય ને ક્યાંય પોઝિશન બનાવી રહ્યું છે. જે કેશના ડિલિવરી થઈ રહ્યા છે એક સારા એવા થઈ રહ્યા છે, જે 3 મંથ્સ અને 6 મંથ્સની એવરેજની ઉપર થઈ રહ્યા છે. અને જ્યારે હું રિઝલ્ટનું જોઉં છું નિફ્ટીના 37 રિઝલ્ટમાં ઓલમોસ્ટ 19 રિઝલ્ટ આઉટ પરફોર્મ કર્યા છે, જે બેટર દેન એક્સપેક્ટેડ. 10 મિક્સ છે અને 8ના અંડર પરફોર્મન્સ છે. સો ઓવરઓલ અગર હું રિઝલ્ટનો ટ્રેન્ડ જોઉં છું તો થોડું પોઝિટિવ સાઇડ જ દેખાઈ રહ્યું છે. ખાલી એક કન્સર્ન આપણે જે લાસ્ટ વીકમાં ડિસ્કસ કર્યું હતું, એક ડોલર ઇન્ડેક્સ પ્લસ હમણાં જે યેન અને યુએસ બોન્ડમાં એનું જે CDS છે, ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ છે, એ ઓલમોસ્ટ એલિવેટેડ લેવલ પર છે. ત્યાં સુધી એ સેટલ નહીં થાય ત્યાં સુધી વિક્સમાં આપણે એક સારી એવું મૂવ ઓલરેડી જોઈ ચૂક્યા છે. અને આ વિક્સ માર્કેટ વોલેટાઇલના હિસાબથી આ એક 16-17ની રેન્જ ઓન અ હાયર સાઇડ અગર આપણે એક વર્ષનું કમ્પેર કરીએ તો આપણે હાયર સાઇડના વિક્સ પર ટ્રેડ કરી રહ્યા છે. અનલેસ એન્ડ અન્ટિલ વિક્સ સેટલ્સ ડાઉન, માર્કેટ ક્યાંય ને ક્યાંય પોઝ લેશે અને પછી એક રેલી નવી સ્ટાર્ટ થવા જોવા મળશે. તો મને લાગે છે ટુ કન્ક્લુડ નેક્સ્ટ 7-8 ડેઝ હજી બી આપણે કન્સોલિડેશન ઝોનમાં રહીશું અને પછી એક સારું એવું મોમેન્ટમ માર્કેટ બનાવી શકે છે. ઓકે, તો ખાસ કરીને ઓવરઓલ એમ કહી શકાય કે માર્કેટ સ્ટીલ અત્યારે હજુ પણ આપણે એક મર્યાદિત રેન્જમાં કારોબાર કરી શકે તેવું લાગી રહ્યું છે. સાગર, જેવી રીતે તમે વાત કરી કે એફઆઈસની આપણે સેલિંગ તો ડેફિનેટલી આપણે જોઈ જ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શું તમે આ જે મેટર જે છે તમે એને એવી રીતે જોઈ શકો કે ડીઆઈસ તરફથી જે ખાસ કરીને જે ખરીદારી જે આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક માર્કેટના સેન્ટિમેન્ટને પણ અહીંયા એમ કહી શકાય કે નીચલા સ્તર પર એક સપોર્ટ આપી રહી છે. અને ઓવરઓલ ખાસ કરીને એફઆઈસવાળા જે છે તે લાર્જ કેપ જેટલી પણ કંપનીઓ છે તેના પર અને ઇન્ડેક્સ પર વધુ એક સેલિંગ કરી રહ્યા છે. તમે ડીઆઈસની જે ખરીદારી થઈ રહી છે તમે એને કેવી રીતે તમે એને જોશો એ સેગમેન્ટને?
તો ઓવરઓલ ડીઆઈઆઈ અને એફઆઈઆઈનું અગર આપણે ટ્રેન્ડ જોઈએ તો જે માર્કેટ ટ્રેન્ડ ડિસાઇડર છે એ જનરલી એફઆઈઆઈની સાઇડથી છે. સો એફઆઈઆઈમાં હજી બી આપણે કહી શકીએ કે જે સેલિંગ અને ઇન્ડેક્સ લેવલ પર જે સેલિંગ ચાલી રહ્યું છે એ હજી બી એક્સ્ટ્રીમ નથી. તો જ્યારે એ એક્સ્ટ્રીમ લેવલ પર આવશે ત્યારે માર્કેટ આઈડિયલી બોટમ બને છે. સો જનરલી જ્યારે 2 to 2.5 લાખ કોન્ટ્રાક્ટ એનું એક્યુમ્યુલેશન શોર્ટમાં આવશે પછી માર્કેટ જનરલી બોટમ બને છે ઓન અ શોર્ટ સાઇડ. સો હજી બી આપણે ઓલમોસ્ટ 1.5 લાખ રેન્જની વચ્ચે છે. તો હજી બી એ લોકો અગર 1.5 લાખ એડ કરે છે પોઝિશન તો આપણે વી મે સી સમ another 2 to 3% કટ ઇન માર્કેટ. સો ઓન અ ડીઆઈઆઈ સાઇડ માર્કેટ જનરલી ઓન અ એક્સ્ટ્રીમ સાઇડ રિએક્ટ કરે છે બટ આપણે હજી બી એક ન્યુટ્રલ ઝોનમાં છીએ. સો મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ બંને સાઇડથી કોઈ માર્કેટ ડાયરેક્શનનું ક્લિયર ઇન્ડિકેશન નથી. બંને સાઈડથી આપણને કોઈ પણ પ્રકારનું એક્લેરેશન અહીંયા જોવા નથી મળી રહ્યું, ખાસ કરીને માર્કેટને લઈને. સર, જે રીતે આપણે વાત કરીએ આરબીઆઈ પોલિસીની તમે વાત કરી, ડેફિનેટલી હવે 6 જૂને આરબીઆઈ પોલિસી ડિક્લેર કરશે. ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક સંકેતો છે કે કદાચ વ્યાજ દર ઘટી શકે ત્રીજી વાર. પરંતુ મારું માનવું એવું છે કે જ્યારે આપણને જે સંકેતો મળી રહ્યા છે જેમાં ખાસ કરીને 2 સેક્ટર છે ખૂબ જ એક પોઝિટિવ તરફ આપણને કારોબાર કરતા જોવા મળ્યા છે આ પૂરા સપ્તાહ. પહેલું છે સરકારી બેંક્સ અને બીજું છે રિયલ્ટી સેક્ટર્સ. ક્યાંક ને ક્યાંક એક એક્સપેક્ટેશન છે જેને કારણે કરીને આપણને ખરીદારી જોવા મળી રહી છે. બીજા બધા ઘણા બધા ફેક્ટર્સ છે પણ આ ફેક્ટર પણ અત્યારે કહી શકાય કે બુલ તરફ લઈ જાય છે. તમે સરકારી બેંક્સને પહેલાં આપણે ડિસ્કશન કરી લઈએ, ત્યાં તમને કેવું લાગી રહ્યું છે અને ઓવરઓલ કોઈ કાઉન્ટર જે તમને પસંદ આવી રહ્યું અહીંયા? સો નિફ્ટી પીએસયુ બેંક્સ અગર આપણે જોઈએ તો એનું લાસ્ટ 1 મંથમાં મે થી જૂનની રેન્જમાં આપણે ઓલમોસ્ટ 10% થી વધારેનું મૂવ જોયું છે. જે મેમાં લો જોયા હતા આપણે 6000ના ઇન્ડેક્સ પર લો જોયેલા ઓલમોસ્ટ, અને આપણે ઓલમોસ્ટ આપણા 7100ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. તો ઓન એન એવરેજ આપણે એક સારું એવું મૂવ જોવા મળી ચૂક્યા છે. બટ ઓવરઓલ અગર ટ્રેન્ડની વાત કરીએ સો મને લાગે છે કે આ કન્ટિન્યુઅસ ટ્રેન્ડ રહેશે ઇરિસ્પેક્ટિવ ઓફ આરબીઆઈ પોલિસી. મને લાગે છે આ એક લોંગ ટર્મ ટ્રેન્ડ બની રહ્યો છે અને આપણે ઉપરમાં જે આ ઇન્ડાઇસીસ જોવા મળી શકે છે 7400 7500ના લેવલ પર આપણે ક્રોસ કરતા જોવા મળી શકે છે આફ્ટર થોડું જે કુલડાઉન જે એક વીકમાં લાગી રહ્યું છે એના પછી આપણે એક સારા એવા મોમેન્ટમ જોઈ શકીએ છીએ. કાઉન્ટરમાં અગર આપણે સ્ટોકની વાત કરીએ તો જે સ્ટોકમાં આપણે સારું એવું મૂવ જોયું છે એક યુનિયન બેંક છે અને એક બેંક ઇન્ડિયામાં બી આપણે એક સારું એવું મૂવ જોવા મળ્યું છે. મને લાગે છે બેંક ઇન્ડિયા અરાઉન્ડ 117-118 જેનું રીટેસ્ટ લેવલ છે એ લેવલ પર આવે છે તો લોંગ કરવું જોઈએ. અને એકચ્યુઅલી ઓવરઓલ આખું સેક્ટર બાય ઓન ડિપ્સ બેટર ઓપ્શન છે બિકોઝ કે વોલેટિલિટી જેમ તમે કીધું એમ ઓવરઓલ માર્કેટમાં વોલેટિલિટી છે. સો અગર વોલેટાઇલ માર્કેટમાં નીચેમાં સ્ટોક્સ એના રીટેસ્ટ લેવલ પર મળી રહ્યા છે 117-118 બેંક ઇન્ડિયા. સો આપણે એક 110નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં આપણે 145 સુધીના લેવલ જોવા મળી શકે છે. આ એક કાઉન્ટર મને સ્ટ્રોંગ લાગી રહ્યું છે. ઓવરઓલ પીએસયુ સેક્ટરની ઓવરઓલ વાત કરી લઈએ તો ઓવરઓલ બાય ઓન ડિપ્સ છે. હવે રિયાલિટી સેક્ટર્સમાં જેમ તમે કીધું એમ ઓબ્વિયસલી એક રેટ કટનું ફેક્ટર છે અને એમાં બી એક સારું એવું મૂવ જોવા મળી ચૂક્યા છે. બટ બેટર દેન બંને સેક્ટરનું અગર કમ્પેરિઝન કરું તો મને પીએસયુમાં સારું એવું લોંગ ટર્મ તેજી લાગી રહી છે. રિયાલિટી સેક્ટર બી ઓબ્વિયસલી એક પુલબેક રેલી છે અને મને લાગે છે 1040-1050ના લેવલ સુધી અહીંથી બી એક હજી મૂવ આવી શકે છે. બટ આ એક પુલબેક રેલી લાગી રહી છે જ્યારે પીએસયુ બેંક્સમાં એક ઓવરઓલ એક્યુમ્યુલેશન ઝોન અને એક નવી તેજીના સાઇન્સ આવી રહ્યા છે. ખાસ કરીને હવે કમ્પેરિઝન કરી લઈએ તો ખાસ કરીને રિયલ્ટી અને સરકારી બેંક્સ આ બંનેને અગર કમ્પેરિઝન કરી છે સાગરે તો એમને સરકારી બેંક્સ વધુ પસંદ આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને સરકારી બેંકમાં બેંક ઓફ ઇન્ડિયા માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 145, સ્ટોપ લોસ તમારે 110 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, ખાસ કરીને ફોકસ કર્યા છે એબી ફેશન પર. નો ડાઉટ કંપનીના રિઝલ્ટ ખરાબ આવ્યા હતા ત્યારે આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. સાથે આજે એક બહુ મોટી બ્લોક ડીલ થઈ છે લગભગ 8.36%ની ઇક્વિટીની. અને ત્યારબાદ આજે આપણે જોયા કે 52 વીક લો પર આ કાઉન્ટરે ટચ કર્યા છે એના કહી શકાય એના ટાર્ગેટ્સ અને કહી શકાય કે 73.10 પર એનો 52 વીક લો એને આજે બનાવ્યો છે. આ લેવલ્સ પર હવે શું કરવું જોઈએ ટેકનિકલી?
સો ફર્સ્ટ ઓફ ઓલ જેના પાસે લોંગ છે એ લોકોએ 73નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને જે લોકો વેટ એન્ડ વોચ કરી રહ્યા છે મારા હિસાબથી એ લોકો બી એકવાર હાઈ રિસ્ક ટ્રેડના હિસાબથી 73ના સ્ટોપ લોસ સાથે એક બાઉન્સ બેક માટે એટલીસ્ટ 87-88ની રેન્જ માટે પ્લે કરી શકે છે. બટ જેના પાસે ઓબ્વિયસલી લોંગ છે પોઝિશનલી 73ના સ્ટોપ લોસ સાથે એકવાર હોલ્ડ કરી શકે છે ફોર ધ ટાઈમ બી. જે હિસાબથી સેલિંગ અને જે હિસાબથી વોલ્યુમ છે અને જે હિસાબથી તમે કીધું બ્લોક ડીલ ના જે લેવલ્સ છે, મને લાગે છે એકવાર બાઉન્સ બેક ટુવર્ડ્સ 87-88 પોસિબલ છે આ લેવલથી. તો જેના પાસે છે એ આ એક રેન્જમાં એક્ઝિટ શોર્ટ ટર્મ માટે એક્ઝિટ કરવાનું મળી શકે છે. ઓકે, તો જો કોઈની પાસે પોઝિશન છે તો 73ના સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરી શકે છે. અપર લેવલ્સ પર એટલે કે 85-87નો આવે છે તો ત્યાં એક્ઝિટની સલાહ પણ અહીંયા જોવા મળી રહી છે. સર, ત્યારબાદ ખાસ કરીને ફોકસ નજર કરી લઈએ આપણે એબી ફેશન પર આપણે ડિસ્કસ કર્યું. JSW એનર્જી પર નજર કરીએ ત્યારે સારા વોલ્યુમ સાથે અત્યારે આપણને અહીંયા બાઇંગ જોવા મળી રહ્યું છે. આ તમને કેવું લાગી રહ્યું છે કાઉન્ટર? સો JSW એનર્જી કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે એક રેન્જમાં, અને જે નવું પોઝિશન્સ બનાવી રહી છે જે હિસાબથી આપણે લાસ્ટ 1.5 મંથમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ સાથે મૂવ જોયો છે કાઉન્ટરમાં, મને લાગે છે આનું એક કન્સોલિડેશન એન્ડ થવા આવ્યું છે. અને જે નવા લેવલ આપણે જોવા મળી શકે છે કાઉન્ટરમાં એટલીસ્ટ 570 to 590ના લેવલ જોવા મળી શકે છે. કાઉન્ટરમાં જે 510નો એક રેઝિસ્ટન્સ છે કરન્ટલી, એનું એકવાર બ્રેકઆઉટ આવે છે તો એક સારું એવું મૂવ જોવા મળી શકે છે. અને જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે જેના પાસે લોંગ છે એ ઓલરેડી 495નો સ્ટોપ લોસ રાખી અને 575-80 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. મને લાગે છે કન્સોલિડેશન જે હિસાબથી પેટર્ન બની રહી છે, એક હાયર હાઈ ફોર્મેશનના ચાન્સ બની રહ્યા છે, એક ઇન્વર્સ HNS ના બી એક સાઇન બની રહી છે. સો મને લાગે છે બોટમ આઉટ ફોર્મેશન છે અને સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે નેક્સ્ટ 15-20 ડેઝમાં. સો એક 10-15%નું એક ઇઝીલી મૂવ આવી શકે છે કાઉન્ટરમાં. એ તો ખાસ કરીને અહીંયા અપસાઇડ રાખવાની અહીંયા સલાહ આપણને જોવા મળી રહી છે. કોઈની પાસે પોઝિશન છે તો 495ના સ્ટોપ લોસ સાથે જે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. ઉપર ટાર્ગેટ 570-590ના તમને જોવા મળી શકે છે. સગર, ખાસ કરીને ફાર્મા કંપની પર નજર કરીએ. આજે ખૂબ જ ફોકસમાં છે, જેનું મેઇન કારણ છે સન ફાર્મા. સન ફાર્મા માટે જે નેગેટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે, ખાસ કરીને US FDA હાલોલની જે યુનિટ છે તેમાં ખાસ કરીને જે દવાનું ઇન્સ્પેક્શન થઈ રહ્યું હતું તેના માટે તેમને નેગેટિવ ન્યૂઝ આપ્યા છે. તેમને ડેફિનેટલી હવે જે ટ્રાયલ જે છે તે હવે આ કંપનીને બંધ કરવી પડશે, જેને કારણે કરીને તેની સબસિડરી કંપની સ્પાર્ક તેના પર પણ આપણને એક સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. 13% કાઉન્ટર નીચે છે. ઓવરઓલ એક મહિનામાં આ કાઉન્ટર 20% આપણને ચાલતું જોવા મળી રહ્યું છે. આ કાઉન્ટર પર તમારો શું મત બની રહ્યો છે? ખાસ કરીને બંને જ કાઉન્ટર પર વ્યૂ લઈ લઈએ તમારો. સો પહેલા નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સનું ડિસ્કસ કરી લઈએ. તો ફાર્મા ઇન્ડેક્સ કરન્ટલી 21,300ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, 400ના લેવલ પર. મને લાગે છે આ કન્સોલિડેશન રેન્જમાં છે ફોર ધ ટાઈમ બિંગ. એઝ અ સેક્ટર આ સેક્ટરમાં એવું કોઈ ટ્રિગર પોઈન્ટ દેખાતું નથી. અગર આપણે સન ફાર્માની વાત કરીએ તો સન ફાર્મા મેજર સપોર્ટના નિયર ટ્રેડ કરી રહ્યું છે, જેનો મેજર સપોર્ટ છે એ અરાઉન્ડ 1620-1630ના લેવલ પર છે. અગર આ બ્રેક થાય છે સો આ કાઉન્ટરમાં આપણે સારું એવું એક પ્રેશર જોવા મળી શકે છે. સો ફોર ધ ટાઈમ બિંગ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. અને સ્ટ્રાઇડ માં જે હિસાબથી મૂવ આવ્યું છે અને જે હિસાબથી સેલિંગ પ્રેશર છે સ્ટ્રાઇડ ફાર્મામાં, ફોર ધ ટાઈમ બિંગ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. અને મને લાગે છે જે નીચેમાં જે લેવલ ઓપન છે એ 145-145ના છે સ્પાર્કમાં. અને જે હિસાબથી એક બાઉન્સ આવે છે ઉપરમાં અગર 170 સુધી, તો એકવાર પોઝિશન એક્ઝિટ કરવી જોઈએ. અને નીચેમાં 145 સુધીના લેવલ ઓપન છે, તો જેના પાસે પોઝિશન છે એ 170ના લેવલ સુધી બાઉન્સ આવે છે તો એક્ઝિટ કરી શકે છે. અને જેના પાસે પોઝિશન નથી એ અરાઉન્ડ 140-145ની રેન્જમાં અગર માર્કેટ સેટલ થાય છે તો ત્યાં એક અટેમ્પ્ટ કરી શકે છે લોંગ કરવા માટે. ઓકે, તો બટ ફોર ધ ટાઈમ બિંગ જેના પાસે પોઝિશન નથી અવોઇડ કરે કરંટ પ્રાઇસ પર. ઓકે, તો બંને જ કાઉન્ટર માટે અહીંયા અવોઇડની સલાહ આપણે કહી શકાય છે. સન ફાર્માની વાત કરો કે સ્પાર્કની વાત કરો. સ્પાર્ક માટે અગર જો કાઉન્ટર 170 સુધી આવે છે, જે તમારી પાસે પોઝિશન છે, તો એક્ઝિટ કરવાની સલાહ છે. નીચેના લેવલ્સની વાત કરશું તો 145 સુધીનો લેવલ્સ તમને સ્પાર્કમાં પણ જોવા મળી શકે છે. અને સન ફાર્માની અગર જો વાત કરીએ છે તો 1630નું લેવલ અગર જો બ્રેક કરશે તો તમને એક નીચે નવા મોટા ફોલ્સ પણ જોવા મળી શકે છે.
સર, ખાસ કરીને નજર કરી લે ભારતીય હેક્ઝાકોમ પર. આ કાઉન્ટર જે છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આજે ફરી આપણને એક નવા રેકોર્ડ હાઈ પણ અહીંયા બનતા જોવા મળ્યા હતા. ભારતીય હેક્ઝાકોમને તમે કેવી રીતે જોશો ટેકનિકલી? કારણ કે જ્યારથી આ કાઉન્ટર જ્યારથી લિસ્ટેડ થયું છે ત્યારબાદ આપણને ખાલી અપટ્રેન્ડ જ જોવા મળી રહી છે. તમે કેવી રીતે જોશો ટેકનિકલી આ કાઉન્ટરને? તો લાસ્ટ આપણે મેમાં આપણે ડિસ્કસ કરેલું જ્યારે એનું મંથલી બ્રેકઆઉટ આવેલું અને 1500 સ્ટોક કરન્ટલી ઓલમોસ્ટ 1900 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જેમ તમે કીધું કે આપણે ઓલમોસ્ટ એવરી ડેમાં વન સાઇડેડ મૂવ જ જોઈ છે. બટ મને લાગે છે ક્યાંય ને ક્યાંય હવેના ટાર્ગેટ્સ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ જે છે એ 1900ની અરાઉન્ડ કમ્પ્લીટ થયા છે. સો જેના પાસે પોઝિશન છે નીચેના લેવલથી એ લોકો એટલીસ્ટ પાર્ટ બુકિંગ કરી અને નીચેમાં પાછું 1700 1730 આવે ત્યારે રી એન્ટર કરી શકે છે. તો ઓવરઓલ જેના પાસે લોંગ છે શોર્ટ ટર્મ માટે ઇઝ 1900 1920ની રેન્જમાં એકવાર પ્રોફિટ બુક કરી અને 1730 1750 સુધીની રેન્જમાં રી એન્ટર કરે. ઓવરઓલ લોંગ ટર્મ માટે કાઉન્ટરમાં હજી બી સ્ટ્રેન્થ છે અને ઉપરમાં આપણે જે લેવલ જોવા મળી શકે છે જે આપણે પોસ્ટ કરેક્શન શાયદ જોવા મળે છે એ અરાઉન્ડ 2200 2300 છે. સો 1720 1730 વુડ બી ધ લેવલ વોચ માટે કે જે આપણે એકવાર રી એન્ટર કરી શકીએ છીએ આ કાઉન્ટર. ઓવરઓલ બાય એન્ડ ડિપ્સની સલાહ આપણને જોવા મળી રહી છે, ખાસ કરીને ભારતીય હેક્ઝાકોમ માટે. પણ ઓવરઓલ આ કાઉન્ટર ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યું છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. નમસ્કાર, બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? જે ફર્સ્ટ કાઉન્ટર છે જે જોવાનું છે એ સીજી પાવર કરન્ટલી 687ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર આપણે કાઉન્ટરને જોઈએ સો લાસ્ટ 3-4 મંથ્સમાં એક કન્સોલિડેશન રેન્જ બનાવેલી ઓલમોસ્ટ 550 650ની રેન્જમાં. કરન્ટલી આ રેન્જની ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને એના ઉપર સસ્ટેનેબલ અને રીટેસ્ટ કર્યું છે. અગર હું કાઉન્ટરમાં જોઉં છું 21 DM એનું બી રીટેસ્ટ છે અને કરન્ટલી પોઝિશનમાં બી એક સારું એવું બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે આ કાઉન્ટર એટલીસ્ટ 750 760ના લેવલ આપણે જોવા મળી શકે છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે આ કાઉન્ટરમાં એ 660નો રાખવાનો છે અને કરંટ લેવલ પર આપણે લોંગ કરી શકીએ છીએ. સો ઓવરઓલ એનર્જી સેક્ટર પાવર સેક્ટરમાં એક સારું એવું મુવમેન્ટ જોવા મળી રહ્યું છે. જે PSU સેક્ટરમાં આપણે મૂવ જોયું, હવે PSE સેક્ટરમાં બી એક સારું એવું મૂવ જોવા મળી શકે છે. સો મને લાગે છે ક્યાંય ને ક્યાંય કાઉન્ટરને બેનિફિટ થશે અને ઉપરમાં આપણે 750 760ના લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ OFSS આઈટી પેકનું કાઉન્ટર છે. કરન્ટલી 8720ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જે કાઉન્ટરમાં ટાર્ગેટ બની રહ્યા છે એ ઓલમોસ્ટ 9900 to 10,000ના લેવલ આપણે જોવા મળી શકે છે નેક્સ્ટ 10-15 ડેઝમાં અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 8200નો રાખવાનો છે. આફ્ટર અ શાર્પ કરેક્શન આ OFSSમાં ઓવરઓલ 13,000થી આપણે નીચેમાં જે કાઉન્ટરમાં 7400ના લો જોયા પછી એક હાઈ ફોર્મેશન બની રહ્યું છે આજે અને કાઉન્ટર એક શોર્ટ ટર્મ માટે બાઉન્સ આપી શકે છે ટુવર્ડ્સ 95 to 10,000ની રેન્જમાં. તો આ એક શોર્ટ ટર્મ ટ્રેડ છે. આપણે પોઝિશનલી કાઉન્ટર નથી જોવાનું, આપણે આ શોર્ટ ટર્મ 10-15 ડેઝનો ટ્રેડ કરવાનો છે ઓનલી ફોર 9500 to 10,000ના લેવલ માટે. અગર હું બેંક નિફ્ટીની વાત કરું સો ઓવરઓલ બેંક નિફ્ટી કરન્ટલી એક સારું એવું મૂવ આપણે જોવા મળ્યું છે. ત્યારથી નિફ્ટી આઈટી અંડર પરફોર્મર કરી રહ્યું છે. સો મને લાગે છે પોસ્ટ RBI નું જે અનાઉન્સમેન્ટ આવશે માર્કેટ ઓલરેડી ફેક્ટર ઇન કરી ચૂક્યું છે. સો મને લાગે છે ત્યાં પછી શાયદ આઈટીમાં એક સારું એવું મૂવ બાઉન્સ બેક માટે આવી શકે છે. તો એક નિફ્ટી આઈટીમાં એક OFSS કાઉન્ટર ત્યાં રાખવું જોઈએ અને આપણે ઉપરમાં 9500 to 9700ના લેવલ મિનિમમ જોવા મળી શકે છે. ઓકે, તો સાગર તરફથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે સીજી પાવર, જ્યાં 750-760ના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 660નો. બીજું છે ઓરેકલ ફાઇનાન્શિયલ, જેમાં તમારે સ્ટોપ લોસ રાખવાનો છે 8,200નો અને ટાર્ગેટ છે 9,990 અને 10,000 સુધીના. સાગર, ખાસ કરીને ફોકસ કરીએ PI ઇન્ડસ્ટ્રી પર. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સારા વોલ્યુમ સાથે અહીંયા ખરીદારી થઈ રહી છે. લગભગ 3.5% ઉપર છે આ કાઉન્ટર. ખાસ કરીને કંપનીની જે મોટો જે ક્લાયન્ટ છે કુમાઈ, એનો નફો અહીંયા 43% વધવાના જે અનુમાન જે આવી રહ્યા છે ત્યારબાદ આ કાઉન્ટરને એક સપોર્ટ મળતો જોવા મળ્યો છે. આ કાઉન્ટરમાં ટેકનિકલી શું કરવું જોઈએ અહીંયા?
તો પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં આપણે જ્યારે પહેલા સેલ ઓફ જોયેલું જેન ફેબની રેન્જમાં, ત્યારે આ કાઉન્ટરમાં સેલ ઓફની રેન્જ હતી 4000 થી 4100માં સારું એવું ડિસ્ટ્રીબ્યુશન જોવા મળ્યું છે. કરંટ રેલી અગર 4100 અને 4200ની રેન્જમાં જાય છે, તમે એકવાર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. મને લાગે છે ત્યાંથી પાછું માર્કેટ કન્સોલિડેશન રેન્જમાં આવી શકે છે. તો જેના પાસે લોંગ છે એ 4100ના લેવલની અરાઉન્ડ એકવાર પ્રોફિટ બુક કરી શકે છે. અને જેના પાસે લોંગ નથી એને ફોર ધ ટાઈમ બિંગ આ લેવલ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, તો અવોઇડ કરવું જોઈએ. તો નવી પોઝિશન માટે અવોઇડની સલાહ છે, પરંતુ કોઈની પાસે પોઝિશન છે તો 4100ની આસપાસ આગળ આવે છે તો ત્યાં પ્રોફિટ બુક કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. એટલે 41 ઉપર અહીં આપણને પ્રોફિટ બુકની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગર, છેલ્લો ક્વેશ્ચન, એફએસસીટી પર નજર કરી લઈએ. ગઈકાલે આ કાઉન્ટર આપણે જોયું કે 862નો એક સ્ટ્રોંગ સપોર્ટ લીધો, બાઇંગ આપણને જોવા મળ્યું છે. આજે સારી એવી અત્યારે આપણે નફા વસૂલી આ કાઉન્ટર પર જોવા મળી રહી છે. ટેકનિકલી આ કાઉન્ટર પર શું કરવું જોઈએ હવે અહીંયા? સો ઓવરઓલ કાઉન્ટર રેન્જમાં જ લાગી રહ્યું છે. મને લાગે છે કે આ કરન્ટલી નીચેમાં જે એફએસસીટી નીચેમાં 950 960ની રેન્જ આવે છે, તો એક પોઝિશનલી તમે એક લોંગ કરી અને ચાલી શકે છે. અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે 920, ગઈકાલની મૂવ પછી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, તો આઈડિયલી મને લાગે છે એક 960ના લેવલ પર આવે તો એક લોંગ કરવું જોઈએ. ને ઉપરમાં જે ટાર્ગેટ બની રહ્યા છે એ 1180 1190ના બની રહ્યા છે. તો જેના પાસે લોંગ છે એ લોકો હોલ્ડ કરી શકે છે, બટ જેના પાસે લોંગ નથી એ લોકો માટે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. તો 960ના અગર લેવલ આવે છે તો આ 960ને અરાઉન્ડ બાય કરવું જોઈએ. અને ઉપરમાં 1180 ટુ 1200ના લેવલ આપણે જોઈ શકીએ છીએ. કરીને એફએસસીટી માટે જો કોઈની પાસે પોઝિશન છે તો હોલ્ડ રાખી શકે છે. તમને ઉપર 1200 સુધીના લેવલ્સ પર જોવા મળી શકે છે, પરંતુ નવી પોઝિશન માટે બાર ડિપ્સી સલાહ છે. 960 સુધી આવા કાઉન્ટર આવે છે ત્યાં ખરીદારીની સલાહ, 920ના સ્ટોપ લોસ સાથે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા છે, તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને મારા કોઈ પર્સનલ એસોસિએટની આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા એમાં પોઝિશન નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ બજાર.